તો આજના બ્લોગની શરૂઆત તો છે ને મેં રોંઢે 5 વાગે કરી હતી, સ્કૂલેથી આવી અને પછી છે ને કપડાં સુકાઈ ગયા હતા. તો પહેલાં મેં કપડાંને ઘડી કરવાનું કામ કર્યું અને મને થોડીક એવી ભૂખ લાગી ગઈ હતી ને, તો આ કાલનું પોપૈયું પડ્યું હતું ઘરે લાવેલું, તો પછી મેં સુધારી લીધું, ઉપરથી છાલ ઉતારીને મસ્ત મજાનું પોપૈયું ખાઈ લીધું. મેં સાંજે મેરેજમાં જવાનું હતું ને એટલે વધારે પડતું કંઈ ખાવાનું હતું નહીં. અને પછી મારે મોઢા ઉપર થોડીક સ્કિન કેર કરવાની હતી, એટલે પહેલાં તો છે ને મેં મુલતાની માટીને પાણીમાં ભેળવી દીધી અને આ રીતે મોઢા ઉપર લગાડી દીધી. આનાથી છે ને ફેસ એકદમ ક્લીન થઈ જાય અને મોઢું આપણું એકદમ ચમકી જાય. તો બસ થોડીક વાર સુકાવા દીધું અને મારે જે સાડી પહેરવાની હતી ને એ કબાટમાંથી કાઢી લીધી. એટલી વારમાં તો યાદ આવ્યું કે જે સાડી પહેરવાની હતી એના બ્લાઉઝને દોરી તો લગાવેલી હતી જ નહીં. એટલે પહેલાં તો મેં છે ને બ્લાઉઝને દોરી લગાડવાનું કામ કરી દીધું અને પછી મસ્ત મજાનું રેડી થવાનું હતું. એટલે અહીંયા છે ને મેં સાડી પહેરી લીધી અને થોડુંક એવો મોઢા ઉપર મેકઅપ કરી લીધો, કાંઈ વધારે પડતું કરેલું હતું નહીં. બસ પછી અમે ફાર્મમાં જવા માટે નીકળી ગયા અને અહીંયા પગ્યા ને તો મસ્ત મજાના મેરેજ ચાલુ થઈ ગયા હતા અને આગળ તો બધી વિધિ ચાલતી હતી અને બધા પછી બેઠા હતા, થોડુંક એન્જોય કરતા હતા. બધા આગળ પાછળ બધે જ માણસો હતા અને છોકરાઓ નાના નાના રમતા હતા. અને પછી છે ને અહીં મસ્ત મજાનું આ ગ્લોબવાળું ફ્લાવર હતું, તો મેં એનું થોડુંક એવું શૂટિંગ લઈ લીધું અને પછી તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે પહેલાં તો અહીં વેજીટેબલ મંચુરિયન સર્વ કરી દીધું, તો પહેલાં એ ખાઈ લીધું અને પછી ફૂલ થાળી ખાઈ લીધી. જમી કારવીને ઘરે આવવા માટે નીકળી ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઈબ